હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું ગરમીમાં બે રીતના જ્યુસ બનાવીને અને ઠંડો પીવાથી તમને શરીરમાં ઠંડક મળે એવો રિફ્રેશનિંગ જ્યુસ બનાવવાની છું. આ જ્યુસ ઇઝી અને સરળ બને છે. આને કેવી રીતે બનાવો એ બતાવવાની છું. તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. તો સૌથી પહેલાં અહીંયા તમારે ગ્રેપ્સ લઈ લેવાની છે. મેં અહીંયા 500 ગ્રામ જેવી ગ્રેપ્સ લીધી છે. આટલી ક્વોન્ટિટીથી 2 થી 3 ગ્લાસ જેટલું તમારું જ્યુસ બનીને રેડી થઈ જાય છે. તો આ ગ્રેપ્સને પહેલાં સરસ રીતે પાણીથી ધોઈને અને લૂછીને રેડી કરી દેવાની. પછી આ ગ્રેપ્સને તમારે આવી જ લેવાની છે. બહુ ખાટી અહીંયા નથી લેવાની અને બહુ પીળાશ પડતી હોય એ પણ તમારે અહીંયા નહીં લેવાની. આ બધી ગ્રેપ્સને હવે આપણે એક મિક્સર જારના બાઉલમાં લઈ લેવાની છે અને પાણી વગર તમારે આને ગ્રાઇન્ડ કરવાનું છે. અહીંયા આપણે ગ્રાઇન્ડ કરતાં પહેલાં 2 થી 3 ચમચી જેટલી સાકર એડ કરીશું, કારણ કે ઘણી વખત ગ્રેપ્સ થોડી ખાટી બી આવી જતી હોય છે. તો એને બેલેન્સ કરવા માટે અહીંયા આપણે સાકર એડ કરી છે, પણ જો તમને ખાટો સ્વાદ ભાવતો હોય તો તમે સ્કીપ બી કરી શકો છો. પછી થોડા બરફના ટુકડા એડ કરીશું, સંચળ પાવડર એડ કરીશું, અડધી ચમચી જેવો ચાટ મસાલો, 4 થી 5 ફુદીનાના પાન નાખીને આપણે આને પાણી વગર ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો અહીંયા આપણે ગ્રાઇન્ડ કરીને હવે રેડી કરી લીધેલું છે. આ રીતનું તમારે પીસીને રેડી કરવાનું, પાણીનો ઉપયોગ જરાય નહીં કરવાનું. હવે આપણે એક તપેલી લઈ લઈશું, એને ઉપર આવી ગળણી મૂકીને આ બધું જ્યુસને આપણે ગાળી દઈશું. જો તમારે અહીંયા ગાળવું ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અને પાણીનો ઉપયોગ કર્યા વગર જ તમારે આ જ્યુસ બનાવવાનો રહેશે. આ રીતનું તમારે ગાળીને લઈ લેવાનું. હવે આને આપણે સર્વ કરી લઈએ. તો કોઈ બી તમારે સર્વિંગ ગ્લાસ હોય એ તમારે લઈ લેવાનું. એમાં પહેલાં આપણે થોડાક બરફના ટુકડા એડ કરવાના. પછી જે આપણે જ્યુસ બનાવીને રાખ્યો છે ગ્રેપ્સનો એ આપણે બધો એડ કરવાનો. પછી ઉપરથી થોડોક આપણે ફરીથી સંચળ પાવડર અને ચાટ મસાલો પાવડર સ્પ્રિંકલ કરીશું. થોડા આપણે ગ્રેપ્સના ટુકડા એડ કરીશું, દ્રાક્ષના, જેથી જ્યારે જ્યુસ પીશો તેનો ક્રંચ બહુ જ સરસ લાગે છે. આ રીતે તમે ઠંડો ગરમીમાં ગ્રેપ્સનો જ્યુસ બનાવીને જરૂરથી પીજો. હવે આપણે બનાવીશું વોટરમેલનનું જ્યુસ, જે એ પણ ઇઝી છે બનાવવામાં. તો વોટરમેલનનો જ્યુસ બનાવવા માટે તમારે સૌથી પહેલાં અહીંયા તરબૂચ લઈ લેવાનું છે. આ રીતનું લાલ રંગનું હોય એવું તમારે તરબૂચ લેવાનું. આવું લાલ રંગનું લેશો તો એ ગળ્યામાં તરબૂચ બહુ સરસ ગળ્યું આવે છે. હવે આપણે જેટલું તમારે જ્યુસ બનાવવો હોય એટલો તમારે લઈ લેવાનું. અહીંયા મેં 200 થી 300 ગ્રામ જેટલું તરબૂચને આવી રીતે ટુકડા કરીને લઈ લીધેલા છે. બીનો ભાગ હોય તમારે બધો જ કાઢી દેવાનો. બી અહીંયા ન હોવું જોઈએ. એકાદું હોય તો ચાલી જશે, પણ બી આવી રીતે કાઢીને અને ટુકડા કરીને તમારે અહીંયા લઈ લેવાના. હવે આ બધા તરબૂચને આપણે એક મિક્સર જારના બાઉલમાં લઈ લઈશું. બધા જ તરબૂચ તમારા મિક્સર જારના બાઉલમાં લઈ લીધા પછી આપણે બરફના ટુકડા એડ કરવાના છે. અહીંયા બી પાણીનો ઉપયોગ તમારે નથી કરવાનો અને અડધી ચમચી જેવી આપણે સાકર એડ કરીશું. જેમ મેં પહેલાં બી કીધું કે તરબૂચ જો તમને ગળ્યું ના મળે અને ફિક્કું લાગે તો તમે અડધીથી 1 ચમચી જેવું સાકર એડ કરી શકો છો. હવે આપણે ઢાંકણું બંધ કરીને આને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. પાણી વગર જ તમારે ગ્રાઇન્ડ કરવાનું છે, પાણીનો ઉપયોગ નહીં કરવાનો. આ રીતે તમારું બધું તરબૂચને ગ્રાઇન્ડ કરીને તમારે રેડી કરી લેવાનું. અહીંયા સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો આને બી તમારે જો ગાળવું હોય તો ગાળી શકો છો અને ન ગાળવું હોય તો સ્કીપ કરી શકો છો. તો હવે આપણે એક તપેલીમાં ગળણી મૂકીને આ રીતે ગાળીને બધો જ્યુસ આપણે રેડી કરી લેવાનો છે. આમાં જે કૂચા હોય છે એ તમારે ફેંકવાના નહીં, ખાવા હોય તો તમે ખાઈ શકો છો. આમાં જો બીનો ભાગ આવી રીતે હશે તો એ તમારું ગાળવાથી જ બી આમાં આવી જશે, એટલે મોઢામાં તમને પીવાના ટાઈમે બી નહીં આવે તરબૂચના. આવી રીતે આપણે બધો જ જ્યુસને ગાળીને આપણે રેડી કરી લેવાનું છે. હવે આપણે આને સર્વ કરી લઈએ. તો ગ્લાસમાં આપણે પહેલાં બરફના ટુકડા લઈશું, એમાં થોડો સંચળ પાવડર, થોડો ચાટ મસાલો પાવડર સ્પ્રિંકલ કરીશું. હવે આપણે જે જ્યુસ બનાવીને તરબૂચનો રેડી રાખ્યો છે એ આપણે બધું આમાં એડ કરીશું. આટલી ક્વોન્ટિટીથી બી તમારો આ તરબૂચનો જ્યુસ 2 થી 3 ગ્લાસ જેટલો બનીને રેડી થાય છે. ઉપરથી થોડુંક આપણે જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીશું અને થોડા તરબૂચના ટુકડા એડ કરી દઈશું, જેથી પીવામાં
ખૂબ જ સરસ લાગે, મોઢામાં ક્રંચ આવે તો. હવે આપણે આ રીતે ઠંડો ઠંડો આ તરબૂચનો જ્યુસ બી તમે ગરમીના મોસમમાં જરૂરથી પીજો. તમને શરીરની અંદર એકદમ જ ઠંડક લાગશે અને સ્ફૂર્તિ લાગશે. તો આ રીતે તમે બે પ્રકારના ગ્રેપ્સનો અને તરબૂચનો તમે જ્યુસ બનાવી શકો છો. અને ઠંડો ઠંડો આવો બાળકોને અને મોટાઓને સર્વ કરવાથી એ લોકોના શરીરમાં ઠંડક બી પહોંચશે અને પીવામાં બી ખૂબ મજા આવશે. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો. થેન્ક યુ.